વચનામૃત વડતાલનું ચોથું, ફુવારાનું, તારીખ 19/12/1825, સોમવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો. કલ્યાણને અર્થે જેટલા સાધન છે તે સર્વે 30 લક્ષણે યુક્ત એવા સંતના સંગમાં આવી જાય છે. સાર બીજો. યોગી જે રીતે શ્રીહરિની મૂર્તિ અંતરમાં અને બહાર ધારે છે તેની રીત મહારાજે બતાવી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના માક્ષર સુધી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન તે કહ્યું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા હવા જે ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયા પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે તેનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઉછળે છે, તેમ અંતઃકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિય દ્વારે ઉછળે છે. તેને જે યોગી હોય તે 2 પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે, અને બીજી વૃત્તિ છે તેને તો દૃષ્ટિ દ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતન કરે, પણ એક એક અંગનું જુદું જુદું ચિંતન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ, પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દૃષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢોકળી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતાં પણ આસપાસ કાંઈક પદાર્થો જણાય તો પોતાની ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દૃષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે એવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેને કરીને મૂર્તિને ઊંચી ચડાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે. એવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રકુટીમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. પછી અંતઃકરણની 2 પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી 2 પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. એવી રીતે જે શ્રોત્ર, ત્વક, રસના અને ઘ્રાણ તે દ્વારે પણ યોગ કળા સાધે, અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે, અને ઇન્દ્રિયો ને અંતઃકરણ એ સર્વેને
સાંખ્ય વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશે જ ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય અને તે સમયે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને જ સમાધાન કરે, પણ વિક્ષેપને વિશે પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગ કળાએ યુક્ત એ યોગી વર્તે છે. ઇતિ વચનામૃતમ વડતાલનું ચોથું થયું.